ભાગ્ય ચમકાવવા આવી રહ્યો છે શુક્ર. આ 3 રાશિઓ માટે સાબિત થશે મહાવરદાન. સુખ, સંપત્તિ અને વૈભવના દાતા શુક્ર ગ્રહો 25 ઓગસ્ટ 2026ના રોજ ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. 11 સપ્ટેમ્બર સુધી ચાલનારો શુક્ર અને મંગળનો આ મહાસંયોગ નોકરી અને વ્યાપારમાં જબરદસ્ત લાભ કરાવશે. ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેનું નસીબ હવે ચમકવાનું છે. સૌથી પહેલી છે મેષ રાશિ. શુક્રનો આ પ્રવેશ તમારા માટે આર્થિક બાબતોમાં વરદાન સાબિત થશે. લાંબા સમયથી અટકેલા કામ હવે ઝડપથી પૂરા થશે અને પૈસાની ચિંતા દૂર થશે. નોકરિયાત વર્ગને તેમની મહેનતનું સર્વશ્રેષ્ઠ પરિણામ મળશે. વેપારમાં નવા અવસરો ઊભા થશે અને કોઈ જૂના સંપર્કથી મોટો ફાયદો થવાની પૂરી સંભાવના છે. બીજી છે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આ નક્ષત્ર પરિવર્તન કરિયર માટે ખૂબ જ મહત્વનું સાબિત થશે. નોકરીમાં તમારી જવાબદારીઓ તો વધશે, પણ સાથે જ મોટું સન્માન અને પ્રગતિ પણ મળી શકે છે. ઉપરી અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે. વેપારીઓ માટે નફાના નવા દરવાજા ખુલશે અને નવી યોજનાઓ પર કામ શરૂ કરવા માટે આ સમય એકદમ ઉત્તમ છે. અને ત્રીજી છે કુંભ રાશિ. શુક્રનો ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કુંભ રાશિના લોકોને પણ ખૂબ જ સકારાત્મક પરિણામો આપશે. ખાસ કરીને કરિયર અને બિઝનેસના નિર્ણયોમાં તમને મોટો આર્થિક લાભ મળી શકે છે. પ્રગતિના નવા માર્ગો ખુલશે. જો કે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે અત્યારે કોઈ પણ મોટા રોકાણ કે આર્થિક નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં. સમજી વિચારીને જ આગળ વધવું.